આજે 12 જિલ્લામાંથી લોકોને બોલાવ્યા છે અને તમે જોઈ શકો છો કીરેનું જે માણા ઉભરાણા છે માનવ મેળામાં બહુ પધારે છે। બધાનો અમે દિલથી આવકારી છીએ અને આગળની રણનીતિ તય કરવા માટે જ એ લોકોનો રાય લેવા માટે જુદી જુદી સમિતિ જિલ્લા વાઇઝ બનાવવા માટે એના નીચે તાલુકા વાઇઝ એના નીચે ગામ્ય વાઇઝ એવું આયોજન કરવાનું છે। ટોટલ આખા ગુજરાતનું આયોજન થઈ જાય પછી આગળની રણનીતિ ડિક્લેર કરવામાં આવશે। જે કાંઈ નિર્ણય લે જેતપર સમિતિ ગુજરાત લેવલે એ આ લડત ચાલુ રાખવી જોઈએ, કારણ કે થાંભલાઓ ગામો ગામ અમારે કચ્છમાં શિવલખામાં તો સબસ્ટેશન છે, કેટલી લાઈનો વગર પૈસા વળતર આપીએ નાખીને જતા રહ્યા અને હજી ચાલુ છે, એનો કોઈ વળતર આપતા નથી। એટલે જે કાંઈ સમિતિ નિર્ણય લેશે એની સાથે અમે રહેશું। ગામ શિવલખા ખેડૂતોએ જે વાવ્યો હતો પાક એ પાક ઉગ્યો નથી, એની જગ્યાએ એક એવું ઝાડ ઉગ્યું છે કે જે નથી ફળ આપતું, નથી છાંયો આપતું, એ જે ઉગ્યું છે એને હવે વાઢી કાપવાનું છે। આગળનો જે પાર્ટ 3 છે, આગળના પહેલા પાર્ટની અંદર આંદોલન કર્યું, ઉપવાસ આંદોલન, બીજાની અંદર ઉગ્ર ઉપવાસ આંદોલન કર્યું, 19 દિવસ ચાલ્યું અને હવે જે પાર્ટ 3 છે એની અંદર જે 2027ની આવનારી જે ચૂંટણી છે એની અંદર થાંભલા પડે કે ન પડે આ સરકાર પડી જવાની છે, એ ફાઇનલ